હેલો એવરીવન, વેલકમ ટુ નોબેલ સ્કૂલ્સ યુટ્યુબ ચેનલ. ધોરણ 7ના આજના લેક્ચરમાં આપણે ટેક્સ્ટ બુકમાં એક્ટિવિટી 3 છે કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ, એમાં 3 પેરેગ્રાફ સુધી રેડી થઈ ગયા હતા. આજે આપણે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 26 અને 27 ઉપર પેરેગ્રાફ 4, 5, 6 છે કરીશું. તો ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 26 પર છે, સર યુ કેન બાય અ સ્મોલ બોટલ એન્ડ ટ્રાય ઇટ ફોર ઓનલી ₹75. હેરી પટેલ શું કહે છે કે સર તમે એક સ્મોલ બોટલ એટલે કે નાનકડી એવી બોટલ બાય એટલે કે ખરીદી શકો છો અને ટ્રાય ઇટ એટલે વાપરવું ફોર ઓનલી ₹75. 75 રૂપિયાની નાની બોટલ છે શેમ્પૂની, તમે ખરીદી અને વાપરી શકો છો, ટ્રાય કરી શકો છો. આઈ એમ શ્યોર ઇટ વિલ સેટિસ્ફાય યુ. મને એવી ખાતરી છે, શ્યોર એટલે કે ખાતરી છે, કે સેટિસ્ફાય એટલે કે સંતોષ, તમે આ બોટલ વાપરશો તો તમને સંતોષ મળશે. ઓર આઈ વિલ ટેક ઇટ બેક એન્ડ રિટર્ન યોર મની. જો તમને એ બોટલ છે એનો રિઝલ્ટથી ફેર ન પડે તો શું કરશે, તો કે હેરી છે એ શું કરશે, તો કે ટેક ઇટ બેક એટલે બોટલ છે એ પાછી લઈ લેશે એન્ડ રિટર્ન યોર મની અને તમારા પૈસા છે એ પાછા આપી દેશે. મિસ્ટર જાડેજા અગ્રી એટલે સહેમત થવું. મિસ્ટર જાડેજા સહેમત થયા. એન્ડ બોટ, બાય એટલે ખરીદવું અને બોટ એટલે ખરીદી. શું ખરીદી, તો કે 100 ml ઓફ ક્વેકર શેમ્પૂ. ક્વેકર શેમ્પૂની 100 ml ની બોટલ છે એણે ખરીદી. હેરી થેન્કડ હિમ. હેરીએ શું કર્યું, તો કે થેન્ક એટલે કે એનો આભાર માન્યો. એન્ડ ગેવ હિમ હિઝ વિઝિટિંગ કાર્ડ. એનું વિઝિટિંગ કાર્ડ હોય, નાનું એવું જે કાર્ડ આવે કે જેમાં બધી માહિતી આપેલી હોય એને કાર્ડ આપી દીધું. હવે એના જે પ્રશ્ન જવાબ છે તે આપણે જોઈએ. વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ અ સ્મોલ બોટલ. એક નાનકડી એવી બોટલની ભાવ શું છે, તો જો પેરેગ્રાફની પહેલી જ લીટીમાં આપેલી છે કે ઓનલી ₹75. તો પ્રશ્નનો જવાબ લખશું કે ધ પ્રાઇસ ઓફ અ સ્મોલ બોટલ ઇઝ ₹75. બીજો ક્વેશ્ચન, વોટ ડીડ મિસ્ટર જાડેજા બાય. મિસ્ટર જાડેજાએ શું ખરીદ્યું, તો કે મિસ્ટર જાડેજા બોટ 100 ml ઓફ ક્વિકર શેમ્પૂ. બીજા પેરેગ્રાફની પહેલી લીટીમાં છે કે મિસ્ટર જાડેજા એગ્રીડ, એટલે આપણે એગ્રીડ એ નહીં લખીએ, આપણે ડાયરેક્ટ એમ લખી નાખશું કે મિસ્ટર જાડેજા એગ્રીડ એન્ડ એ બે શબ્દ કાઢી નાખશું અને બોટ 100 ml ઓફ ક્વિકર શેમ્પૂ. વોટ વિલ હેરી ડુ ઇફ મિસ્ટર જાડેજા ઇઝ નોટ સેટિસ્ફાઈડ. જો મિસ્ટર જાડેજાને શેમ્પૂની બોટલથી કંઈ ફેર ન પડે તો હેરી શું કરશે, તો કે ઇફ મિસ્ટર જાડેજા ઇઝ નોટ સેટિસ્ફાઈડ અલ્પવિરામ હેરી શું કરશે, તો કે હેરી વિલ ટેક ધ શેમ્પૂ બેક એન્ડ રિટર્ન ધ મની. પહેલા પેરેગ્રાફની છેલ્લી જ લીટીમાં છે કે ઇટ વિલ સેટિસ્ફાય યુ ઓર આઈ વિલ ટેક ઇટ બેક એન્ડ રિટર્ન યોર મની. એટલે આઈ છે એ હેરી પોતાના માટે વાપરે છે, આપણે અહીંયા આઈને બદલે હેરી લખી નાખશું. ફરીથી જવાબ જોઈએ કે ઇફ મિસ્ટર જાડેજા ઇઝ નોટ સેટિસ્ફાઈડ હેરી વિલ ટેક ધ શેમ્પૂ બેક એન્ડ રિટર્ન ધ મની. હવે આ જ પેરેગ્રાફના ઓપ્શન્સ છે તે જોઈએ. પહેલો ઓપ્શન આપેલો છે કે વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ અ સ્મોલ બોટલ. એક નાનકડી એવી બોટલની કિંમત શું છે, તો આપણે પેરેગ્રાફમાં જોયું કે એમાં ₹75 આપ્યા છે, તો આમાં બી ઓપ્શન 75 આવશે. સેટિસ્ફાઈ મીન્સ, સેટિસ્ફાઈ એટલે કે સંતોષ આપવો. એનો મતલબ શું થાય, તો કે મેક હેપી ખુશ કરવું, મેક સેડ ઉદાસ કરવું, મેક એંગ્રી એટલે કે ગુસ્સે કરવું, કે મેક કૂલ એટલે કે ઠંડુ પાડવું. તો જ્યારે આપણને કોઈ વસ્તુથી સંતોષ મળે તો આપણે કેવા થાય, તો કે આપણે ખુશ થાય એટલે મેક હેપી એવું થશે. વોટ ડીડ મિસ્ટર જાડેજા બાય. મિસ્ટર જાડેજાએ શું ખરીદ્યું, તો જવાબ આવશે કે 100 ml ની બોટલ ખરીદી. જવાબ આવશે સી 100 ml બોટલ. ચોથું, ઇફ મિસ્ટર જાડેજા ઇઝ નોટ સેટિસ્ફાઈડ હેરી વિલ. જો મિસ્ટર જાડેજા એ સેટિસ્ફાઈ નહીં થાય તો હેરી શું કરશે, તો કે એ આપ્યું છે સેલ અનધર શેમ્પૂ એટલે કે બીજો શેમ્પૂ વેચશે. ગીવ અનધર શેમ્પૂ એટલે કે એ જ બોટલ જેવો બીજો શેમ્પૂ આપી દેશે. ત્રીજું છે રિપ્લેસ ધ શેમ્પૂ બદલાવી દેશે. કે ડી ટેક ઇટ બેક એન્ડ રિટર્ન ધ મની, કે એ શેમ્પૂ પાછો લઈ લેશે અને એના પૈસા છે ને પાછા આપી દેશે. તો જો મિસ્ટર જાડેજા સંતોષ નહીં થાય તો એ હેરી છે શેમ્પૂ પાછો લઈ લેશે અને પૈસા આપી દેશે. હવે આપણે 5મો પેરેગ્રાફ જોઈએ. નેક્સ્ટ, હી વેન્ટ ટુ મિસિસ શારદા મોદીઝ હાઉસ. હવે સૌથી પહેલાં હેરીએ મિસ્ટર જાડેજાને શેમ્પૂ વેચ્યો. હવે બીજો તે ક્યાં ગયો, તો કે શ્રીમતી શારદા મોદીના ઘરે ગયો. હી રીચડ ધ ડોર સ્ટેપ એટલે કે દરવાજે પગથિયે, ઘરના દરવાજા પાસે. તે ક્યાં પહોંચ્યો, તો કે ઘરના દરવાજે પહોંચ્યો. એન્ડ રીડ ધ નેમ પ્લેટ. નેમ પ્લેટ એટલે કે જે નામ લખેલું હોય દરવાજા પાસે એણે વાંચ્યું. મિસિસ મોદી વેલકમ્ડ હિમ. મિસિસ મોદીએ શું કર્યું, તો કે એનું વેલકમ એટલે કે સ્વાગત કર્યું. હેલો મેમ, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પૂ. એણે શું કીધું કે કેમ છો મેડમ, હું હેરી છું. કઈ કંપનીમાંથી, તો કે હેપી હર્બલ શેમ્પૂ નામની કંપનીમાંથી આવું છું. કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ. શું મને તમારી 5 મિનિટ મળી શકે. સોરી મિસ્ટર પટેલ, નો ટાઈમ ટુડે.
શું કીધું સામો શું એને જવાબ મળ્યો કે માફ કરજો મિસ્ટર પટેલ, આજે સમય નથી. આઈ એમ ઓલરેડી લેટ ફોર ધ સ્કૂલ પ્રવેશોત્સવ ફંક્શન. હું ઓલરેડી એટલે કે પહેલેથી જ, લેટ એટલે કે મોડું, હું પહેલેથી જ મોડી છું. ક્યાં પહોંચવા માટે? તો કે સ્કૂલના પ્રવેશોત્સવ ફંક્શન માટે. જ્યારે શાળા શરૂ થાય ત્યારે જે પ્રવેશોત્સવ ફંક્શન હોય એમાં જવા માટે મોડું થાય છે. આઈ એમ ધ ચીફ ગેસ્ટ ધેર. ચીફ ગેસ્ટ એટલે મુખ્ય મહેમાન. તો મિસિસ શારદા મોદી છે શું છે? તો કે સ્કૂલના પ્રવેશોત્સવ ફંક્શન છે એના મુખ્ય મહેમાન ત્યાં છે. ઓકે, કેન આઈ હેવ યોર કોન્ટેક્ટ નંબર? તો હેરીએ શું કીધું કે સારું, વાંધો નહીં, શું મને તમારા કોન્ટેક્ટ નંબર એટલે કે મોબાઈલ નંબર મળી શકે? વાય નોટ, શા માટે નહીં? હિયર ઇઝ માય કાર્ડ, અહીં મારું કાર્ડ છે. ટેક એન અપોઇન્ટમેન્ટ એન્ડ ધેન કમ. એણે શું કીધું કે એક અપોઇન્ટમેન્ટ લઈ લેજો, એટલે કે મળવા માટે સૌથી પહેલાં જે આપણે ટાઈમ ફિક્સ કરવો પડે એ એપોઇન્ટમેન્ટ લઈ લેજો અને પછી આવજો. હવે આપણે એના પ્રશ્ન જવાબ જોઈએ. whom did હેરી મીટ? હેરી કોને મળ્યો? તો હેરી કોના ઘરે ગયો હતો? તો કે મિસિસ શારદા મોદીના. તો જવાબ આવશે હેરી મેટ મિસિસ શારદા મોદી. ડીડ નીકળી જશે તો મીટ છે ક્રિયાપદનું મૂળરૂપ છે એનું ભૂતકાળ મેટ એવું થઈ જશે. ધેર વોઝ શારદા મોદી ગોઈંગ. શારદા મોદી ક્યાં જઈ રહ્યા હતા? તો કે મિસિસ શારદા મોદી વોઝ ગોઈંગ ફોર પ્રવેશોત્સવ ફંક્શન ઇન અ સ્કૂલ. શારદા મોદી ક્યાં જઈ રહ્યા હતા? તો કે સ્કૂલના પ્રવેશોત્સવ ફંક્શનમાં જઈ રહ્યા હતા. ડીડ મિસિસ મોદી વેલકમ હેરી? શું શ્રીમતી મોદીએ હેરીનું સ્વાગત કર્યું? તો પેરેગ્રાફમાં જ છે કે મિસિસ મોદી વેલકમ્ડ હિમ. તો એમાં આ લખવાનું યસ મિસિસ મોદી વેલકમ્ડ. કોને એનું સ્વાગત કર્યું? તો કે હેરીનું, એટલે આવશે હેરી. ઓપ્શન્સ જોઈએ. હેરી મીટ્સ, હેરી કોને મળે છે? શોભા મોદી, શારદા મોદી, સરલા મોદી કે શુભ્રા મોદી? કોને મળે છે? તો કે શારદા મોદીને મળે છે. મિસિસ મોદી વોઝ ધ ખાલી જગ્યા એટ ધ ફંક્શન. જે સ્કૂલનું પ્રવેશોત્સવ ફંક્શન હતું એમાં શું હતા? ગેસ્ટ એટલે કે મહેમાન, ઓર્ગેનાઇઝર એટલે કે જે બધી વસ્તુ પ્લાન કરતા હોય એ, હોસ્ટ એટલે કે તેના એન્કર, અને ચીફ ગેસ્ટ એટલે કે મુખ્ય મહેમાન. તો ત્યાંના મુખ્ય મહેમાન હતા એટલે બીજામાં જવાબ આવશે ડી. વિચ ઓફ ધ ફોલોવિંગ આર મિસિસ મોદીઝ વર્ડ્સ? નીચે જે શબ્દ આપ્યા છે એમાંથી શ્રીમતી મોદીના શબ્દ ક્યાં છે? તો પહેલું જ છે કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ? તો મને તમારી 5 મિનિટ મળી શકે? આવું હેરી બોલ્યો હતો. કેન આઈ હેવ યોર કોન્ટેક્ટ નંબર? શું મને તમારા કોન્ટેક્ટ નંબર મળી શકે? આ પણ હેરીએ માગેલા છે. નો ટાઈમ ટુડે, આજે સમય નથી, આ શારદા મોદીના શબ્દ છે. અને હેલો મેમ એ હેરી બોલ્યો હતો, એટલે સી છે જવાબ આવશે. હવે એના પછીનો છઠ્ઠો પેરેગ્રાફ જોઈએ. ઇટ વોઝ 12:30. કેટલા વાગે ગયા હતા? તો કે 12:30, બપોરના 12:30 થયા હતા. હી વોઝ હંગ્રી. હી એટલે કોણ? તો કે હેરી. હેરી ભૂખ્યો થયો હતો. ઓન હિઝ વે હી સો અ બોર્ડ, એટલે કે એના રસ્તે જતો હતો ત્યાં એને એક બોર્ડ એવું જોયું. બોર્ડ પર શું લખ્યું હતું? તો કે રેશમા બ્યુટી પાર્લર. બ્યુટી પાર્લરનું બોર્ડ જોયું. અ ગુડ પ્લેસ ફોર હોલસેલ બિઝનેસ, લેટ મી ટ્રાય. બોર્ડ વાંચીને હેરીએ શું કીધું કે અ ગુડ પ્લેસ એટલે એક સારી જગ્યા. શેના માટે? તો કે હોલસેલ બિઝનેસ. હોલસેલ એટલે કે જથ્થાબંધ, અને બિઝનેસ એટલે કે જે વેચાણ કરીએ એ. એક જથ્થાબંધ વેચાણ કરવા માટે આ એક સારી જગ્યા છે. લેટ મી ટ્રાય, ચાલો મને મહેનત કરવા દો. શું કામ એવું કીધું? તો કે હેરી પટેલ શેમ્પૂ વેચતો હતો. હવે જો બ્યુટી પાર્લર હોય, જો કોઈ ઘરે ઘરે વેચવા જશે તો લોકો કેટલી 1 કે 2 બોટલ લેશે. પણ જો કોઈ મોટું બ્યુટી પાર્લર હશે તો ત્યાં તો 1 કે 2 બોટલથી થશે નહીં, એને ઝાઝી બધી બોટલ લેવી પડે. એટલે હેરીને જથ્થાબંધ વેચાણ થઈ શકે. હી પાસ્ડ ધ ગ્લાસ ડોર એન્ડ એન્ટર્ડ. હેરીએ શું કર્યું? તો કે કાચનો દરવાજો હતો એમાંથી પસાર થયો અને અંદર પ્રવેશ્યો. હી સો અ લેડી એટ ધ ડેસ્ક. ડેસ્ક એટલે આગળ જે રિસેપ્શન હોય ત્યાં એક લેડી એટલે કે એક સ્ત્રી જોઈ. હેલો મેમ, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પૂ. એણે શું કીધું કે મેડમ કેમ છો? હું હેપી હર્બલ શેમ્પૂ કંપનીમાંથી હેરી છું. મે આઈ હેવ યોર 5 મિનિટ્સ? શું મને તમારી 5 મિનિટ મળી શકે? ચલો હવે આપણે એના પ્રશ્ન જવાબ જોઈએ. વોટ ડેડ હેરી સી ઇન ધ આફ્ટરનૂન? બપોરે હેરીએ શું જોયું? તો એણે શું જોયું હતું? તો કે રેશમા બ્યુટી પાર્લરનું બોર્ડ જોયું હતું. તો જવાબ લખવાનો હી સો, એટલે કે હેરી સો રેશમા બ્યુટી પાર્લર ઇન ધ આફ્ટરનૂન. બપોરે તેણે રેશમા બ્યુટી પાર્લર જોયું. વોટ ડીડ હેરી થિંક વેન હી સો ધ બોર્ડ? જ્યારે તેને બોર્ડ જોયું ત્યારે હેરીએ શું વિચાર્યું? તો કે વેન હેરી સો ધ બોર્ડ, જ્યારે હેરીએ બોર્ડ જોયું, હી થિંકનું ભૂતકાળ થશે થોટ. હી થોટ, તેણે વિચાર્યું ઇટ વોઝ અ ગુડ પ્લેસ ફોર હોલસેલ બિઝનેસ. એને શું વિચાર્યું હતું? કે હોલસેલ જથ્થાબંધના વેચાણ માટે એક સારી જગ્યા છે. હેરી મેટ અ મેન એટ ધ ડેસ્ક, ટ્રુ ઓર ફોલ્સ? આગળ જે ડેસ્ક હતું રિસેપ્શન, ત્યાં હેરી એક માણસ એટલે કે પુરુષને મળ્યો. સાચું કે ખોટું? તો કોને મળ્યો હતો? તો કે લેડીને મળ્યો હતો, એટલે આ વાક્ય થશે ખોટું.
નેક્સ્ટ ઓપ્શન છે વોટ વોઝ રિટન ઓન ધ બોર્ડ. બોર્ડ ઉપર શું લખેલું હતું? રેશમા પાર્લર, રેશમી પાર્લર, રેશમા બ્યુટી પાર્લર કે રશ્મિ બ્યુટી પાર્લર. તો જવાબ શું આવશે? તો કે રેશમા બ્યુટી પાર્લર, સી છે ઓપ્શન આવશે. જોજો બાળકો, આમાં ધ્યાન રાખજો, રેશમા અને રશ્મિમાં ભૂલ ન થઈ જાય. બીજું છે ધ પાર્લર કુડ બી અ ગુડ પ્લેસ ફોર. પાર્લર છે એક સારી જગ્યા બની શકે છે. શેના માટે? સ્મોલ બિઝનેસ એટલે કે નાના વેચાણ માટે, બિગ બિઝનેસ એટલે કે મોટા વેચાણ માટે, રિટેલ એટલે કે છૂટક વેચાણ માટે કે હોલસેલ એટલે કે જથ્થાબંધ વેચાણ માટે. તો આમાં જથ્થાબંધ વેચાણ માટે એવું આવશે. એટ વોટ ટાઈમ ડીડ હેરી ગો ટુ ધ પાર્લર. હેરી કયા સમયે પાર્લરે ગયો? 12 વાગે, 12:30, 12:20 કે 12:15? તો બપોરે 12:30 વાગે એટલે કે બી ઓપ્શન આવશે. આ જેટલા ત્રણ પેરેગ્રાફ આજે આપણે શીખ્યા છીએ એ તમારે ઘરે એનું ભાષાંતર કરવાનું છે અને જે પ્રશ્ન જવાબ વિડીયોમાં આપ્યા છે તે તમારે પાકી બુકમાં લખવાના રહેશે. થેન્ક યુ.